નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાસ ન્યાયની રિપોર્ટ. વિજાપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું ઉત્સાહપૂર્વક આયોજન. સમાચાર વિગતવાર જાય તો ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત 7 થી 15 વર્ષના વયના બાળકો માટેનું નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન તારીખ 16/5/2025 થી 30/5/2025 સુધી વિજાપુર આર્ટ્સ સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં વિજાપુર તાલુકાના બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ કેમ્પનું સંચાલન વિજાપુર તાલુકાના યોગ કોચ દીપિકાબેન અરુણભાઈ પટેલ તથા યોગ ટ્રેનર સ્વાતિબેન, જીનલબેન, સાવિત્રીબેન, મીનાક્ષીબેન, કુંદનબેન, પિંકીબેન, જયંતિભાઈ અને સુમનભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમના સાથ સહકારથી બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી વિવિધ યોગિક ક્રિયાઓ શીખવવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોને હેલ્થી નાસ્તો આપવામાં આવે છે અને તેમને સ્વસ્થ ખોરાકનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. કેમ્પનું મુખ્ય ઉદ્દેશ બાળકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારોનું સિંચન કરવાનો છે. બાળકોને એકબીજા સાથે હળીમળીને રહેવું, ટીમવર્ક અને સહકારની ભાવના શીખવાડવામાં આવે છે. આ કેમ્પમાં વિવિધ પ્રકારની રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની સ્વાંગી વિકાસ કરવામાં આવે છે. આજના સમયમાં જ્યાં યુવા પેઢી વ્યસન અને અન્ય સામાજિક બદીઓમાં કહી શકાય કે જે પ્રભાવ વધી રહ્યો છે, ત્યાં આ કેમ્પ દ્વારા બાળકોને આવી બદીઓથી દૂર રહેવાની અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવામાં આવે છે. ટ્રેનરો દ્વારા બાળકોને નૈતિક મૂલ્ય, શિસ્ત અને જવાબદાર નાગરિક બનવાની ઉમદા સમજ આપવામાં આવી રહી છે. આ કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત આ ઝુંબેશ હેઠળ યોજાયેલી આ શિબિર બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગના મહત્ત્વને પ્રોત્સાહન આપે છે. આ ઉમદા પહેલને લીધે વિજાપુરના બાળકોમાં યોગ અને સંસ્કારો પ્રત્યેની જાગૃતિ વધી રહી છે, જે ભવિષ્યમાં તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. હું દીપિકા પટેલ વિજાપુર તાલુકાની યોગ કોચ છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ કોચ છું તાલુકાની, અને આ બધા જે છે એ બધા અમારા ટ્રેનરો છે. અને હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે 15 દિવસનું. એનામાં અને સ્થળ છે સેકન્ડરી સ્કૂલમાં. રોજ બાળકો આવે છે અને યોગાનો અભ્યાસ કરે છે. સારી રીતે એકબીજા સાથે કેવા રીતે હળીમળીને રહેવું, પ્રાણાયામ શીખવા અને માનસિક રીતે સ્વસ્થ થવું, શારીરિક રીતે સ્વસ્થ થવું, એવી રીતે બધી જ તાલીમ બાળકોને અહીં આપવામાં આવે છે. એનાથી વિશેષ કે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનરો દ્વારા સતત બધી જ અલગ અલગ સોસાયટીમાં વિજાપુર તાલુકામાં ક્લાસ લેવામાં આવે છે. રોજના ક્લાસ ચાલુ છે. વિજાપુર તાલુકામાં આઈ થિંક 10 થી 12 ક્લાસ ટ્રેનરોના ચાલુ છે. અને અહીંયા જે સમર કેમ્પનું આયોજન છે એમાં સરસ વિજાપુરના બધા બાળકો આવે છે. યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર બધું શીખે છે. અને બધું જ પત્યા પછી આપણે સરસ એવા હેલ્ધી ફૂડનું આયોજન કરેલું હોય છે. ત્યારે બધા બાળકોને અહીં જ બેસાડીને આપણે હેલ્ધી ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ અને ખવડાવતા અને ખાતા શીખવાડીએ છીએ કે બાળક સારો ખોરાક, સાત્વિક ખોરાક લઈ શકે. ઓમ.